નમસ્કાર, જય હિન્દ. હું હાર્દિક પંડ્યા આપ તમામ વિદ્યાર્થીઓનું મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને ધોરણ 10ના આજે આપણે બીજા યુનિટ ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ, જેનું ભાષાંતર શું થશે? માનવીય યંત્ર માનવ, એનો આપણે ભાષાંતર કરીશું. આપણે આ પાઠ છે ખૂબ લેન્ધી છે, એટલે 2 થી 3 હિસ્સામાં છે. એનું ભાષાંતર વિડીયો લેક્ચર દ્વારા છે જોશું. ઓકે, તો હવે બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન છે પાઠના ભાષાંતરમાં રહેશે. ધ હ્યુમન રોબોટ યુનિટ નંબર 2. ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય, હ્યુમન એટલે કે માનવીય, રોબોટ એટલે આપ સૌ જાણો છો યંત્ર માનવ, કે જે મશીન છે એ માનવો જેવા જ છે કાર્યો કરી શકે. એમાં ફેર શું હોય? ખાલી લાગણીઓ હોય નહીં. આપણામાં જે લાગણીઓ છે એ હોય નહીં. તો પાઠની ભાષાંતરની શરૂઆત પહેલાં હું તમને સામાન્ય તો દરેક વખતે કહું છું કે ભાઈ હાથમાં છે પેન પેન્સિલ રાખવી, સામે છે ટેક્સ્ટ બુક, અને કોઈ પણ સ્પેલિંગ તમને જે આવડતો નથી અથવા નવો લાગે એને પોતાનું છે ભાષાંતર એમાં રાઈટ કરી લેવું, લખી લેવું. તો હવે પાઠના ભાષાંતરમાં ધ્યાન, આપણે જાજો સમય છે એ લેવો નથી હવે, બરાબર? આપણો સિલેબસ થોડોક લાંબો છે અને ગ્રામરના એકેય ટોપિક આમાં કાપવામાં નથી આવેલા. એ મેં પહેલાં જ લેક્ચરમાં કીધું. તો પાઠમાં જાજી ખોટી ચર્ચાઓનો સમય ન બગાડીએ અને સીધા જ પાઠના ભાષાંતર ઉપર છે ફોકસ કરીએ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન્ડ ધ શોર્ટ નેરો-આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. ઇનસાઇડ એટલે કે અંદર રહેલો, ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા છે એક શોરૂમ છે રોબોટનો, એની અંદર રહેલો. ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન. ધ શોર્ટ એટલે ટૂંકો, ઠીંગણો હાઇટમાં. નેરો પેન્ટ પહેરીએ છીએ ને, સાંકડું. અહીંયા શું થશે? તો કે નાની આંખવાળું, આઈડ એટલે આંખવાળો, સેલ્સમેન છે અંદર રહેલો, ઠીંગણો અને ઝીણી આંખવાળો સેલ્સમેન છે. ગ્રીન્ડ એટલે કે હાસ્ય સાથે બોલ્યો. મે આઈ હેલ્પ યુ સર? કે હું તમારી કોઈ પણ જાતની મદદ કરું સાહેબ? એવો ક્વેશ્ચન છે એણે પૂછ્યો. વેલ, એ જે આપેલ છે ને તમને બીજા પેરેગ્રાફમાં, વેલ ER કરીને, એ ડબલ ઇન્વર્ટેડ કોમા, એનું ભાષાંતર આપણે છે ને ઘણી વખત ગુજરાતીમાં વિચારતા હોઈએ ને પછી આપણે બોલીએ ને કે એવું એનું થશે. હા, એવું. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ એટલે સામો જવાબ આપવો, એને ટેકો આપવો. પ્રેમ ચોપડા છે એ બોલ્યા, આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ એટલે પ્રેમ ચોપડા છે એ સેલ્સમેનને બોલ્યા કે આઈ એટલે હું, વિશ એટલે ઈચ્છા રાખું છું, ટુ પરચેઝ એટલે ખરીદવું, એ રોબોટ હું હે ને એ કે એક રોબોટ ખરીદવાની ઈચ્છા રાખું છું, અથવા તો મને રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર? મદદ માટે સાહેબ. એ કે શું કરવા રોબોટ ખરીદવો? એ કે મદદ માટે સર. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કરવું. ધ સેલ્સમેન એટલે પોતાનું બોલવાનું છે એ પૂર્ણ કર્યું. આટલું જ બોલીને એ બંધ થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયું એનું બોલવાનું. સેલ્સમેન છે એણે આ વાક્ય પૂરું કર્યું કે મદદ માટે સાહેબ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ અમારી સ્પેશિયાલિટી એટલે કે અમારું વિશિષ્ટતા છે. એ અમારી વિશિષ્ટતા છે કે અમે શું, તો કે મદદ માટે રોબોટ બનાવવા. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. વી મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, પૂરતા કાર્યક્ષમ.
રોબોટ્સ એટલે કે યંત્રમાનવ ફોર ઇન્ડસ્ટ્રી કેના માટે કે અમે કાર્યક્ષમ એટલે કાર્ય કરી શકે એવા રોબોટ્સ મેન્યુફેક્ચર એટલે ઉત્પાદિત કરીએ છીએ. ફોર એટલે માટે તો કે ઇન્ડસ્ટ્રી એટલે કે કોઈ પણ ઉદ્યોગોના કામ માટે, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામના કામ માટે, કંપનીઝ એટલે કે કોઈ પણ કંપનીના બાંધકામ માટે, પ્લમ્બિંગ એટલે કે નળ જે એને પાણીના નળ લગાવવાનું બાબતો આવે ને એને પ્લમ્બિંગ કહેવાય. એન્ડ ક્લિનિંગ એટલે કે સફાઈ માટે, કેરટેકર્સ એટલે કે સાર સંભાળ માટે. આવા બધા માટે અમે કે ઉત્પાદિત રોબોટ કરીએ છીએ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. ધ્યેય એટલે તેઓ, ડિઝાઇન ધ્યેય આયરે આર આવે, વર્તમાન કાળ દર્શાવો હોય ને તો ધ્યેય આયરે આર મૂકવું પડે. પેસિવ રચના છે એ તમે પછી ભણવામાં આવશે. ધે આર ડિઝાઇન ફોર ઓનલી, ફોર એટલે માટે, ઓનલી એટલે ખાસ પ્રકારનું. સ્પેશિયલાઇઝ્ડ વર્ક, સ્પેશિયલાઇઝ્ડ એટલે કે વિશિષ્ટ કામ માટે તેની ડિઝાઇન્ડ એટલે કે રચના તૈયાર કરવામાં આવે છે. આ બધાનું અલગ અલગ એમ. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ. અવર બેસ્ટ વન્સ, જો હવે કે અમે ઘણી બધીની રચનાઓ કરીએ છીએ ને યંત્રમાનવની, એમાંની અવર બેસ્ટ વન્સ એટલે કે અમારી સારામાં સારી રચના છે ફોર કન્ઝ્યુમર લાઇક યુ, એ તમારા જેવા કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ એટલે કે ઘરકામ માટે, કે જે તમારા જેવા ગ્રાહકો છે ઘરકામ માટે લઈ જાય તો એમાં તો કે અમે બેસ્ટ છીએ, એમાં અમારું બેસ્ટ કામ હોય છે. હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. હી સ્પોક એટલે તે, કોણ બોલ્યો? આ તો કે ઓલો સેલ્સમેન છે ને એ બોલ્યો. હી સ્પોકનું સ્પીકનું ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંત નહીં, સ્પોકન ભૂતકાળનું રૂપ. હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. એ રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે કે જાણે રેકોર્ડ થઈ ગયો હોય એના મગજમાં કોઈ પ્રોગ્રામ, એવી રીતે છે એ બોલ્યો. યસ, જો એ ફરી વખત આવ્યું ER કરીને યસ. પાછો ઓલો પ્રેમ ચોપડા છે એ વિચારીને આમ એવા ઉદ્ગારો સાથે બોલે છે. ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા એ કે યસ, ધેટ્સ એટલે તે જ, વોટ એટલે કે એ, આઈ વોન્ટ તે જ એ છે કે જે મારે જોઈએ છે. આઈ વોન્ટ એટલે ઈચ્છું, મારે એ કે એવું જ જોઈએ છીએ. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. જો ફરી વખત સ્પોક આવ્યું. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. ફેશન એટલે ઢબ અને બિઝનેસ એટલે વ્યાપારિક, બરાબર. તો પ્રેમ ચોપડા છે આ વાક્ય વ્યાપારિક ઢબે છે એ આમ બોલ્યો, આમ એટીટ્યુડમાં બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ એ બ્રાઇટલી લાઇટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. પ્લીઝ કમ ધીસ વે. તો સેલ્સમેને શું કીધું હતું કે પ્લીઝ મહેરબાની કરીને કમ એટલે આવું, ધીસ વે એટલે આ રસ્તે આવો. ધ સેલ્સમેન લીડ હિમ એટલે દોરી જવું, હિમ એટલે પ્રેમ ચોપરાને. સેલ્સમેન છે એને ક્યાં દોરી ગયો, જો કેવી રીતે એનું આખું વર્ણન છે. થ્રુ એ બ્રાઇટલી લાઇટ, થ્રુ એટલે દ્વારા, બ્રાઇટલી એટલે ચળકતી, લાઇટ એટલે પ્રકાશ, એના દ્વારા રીચલી કાર્પેટેડ ગેલેરી એટલે પરસાળ, ઓસરી જેને કહેવાય. રીચલી એટલે રીચ એકદમ મોંઘી, કાર્પેટેડ એટલે પાથરેલી, કાર્પેટેડ એટલે ગાલીચા પાથરેલી ગેલેરીમાંથી છે એને. ઇન્ટુ એ હ્યુજ ડોમ શેપ્ડ, ઇન્ટુ એટલે કે ની અંદર, હ્યુજ એટલે મોટો, ડોમ શેપ્ડ એટલે ગુંબજ આકારના, હોલ એક એવા મોટા હોલમાં કે જે ગ્લોઈંગ વિથ ફ્લોરસેન્ટ લાઇટ એટલે મસ્તીની એવી લાઇટ હતી એવા ડોમ આકારના શેપના હોલમાં કેના થ્રુ લઈ ગયો તો કે બ્રાઇટલી લાઇટ અને રીચલી કાર્પેટેડ ગેલેરી થઈને એના ઉપર હલવીને એને લઈ ગયો.
એના દ્વારા એટલે કે એને કંઈ ધક્કો મારવાની વાત નથી, પણ એમાં ચાલીને બને છે એ આવા ડોમ આકારના શેપવાળા હોલમાં છે પહોંચ્યા. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. ધ રાઇટ કોર્નર એટલે કે કોર્નર એટલે ખૂણો, રાઇટ એટલે જમણા, અપિયર્ડ એટલે દેખાવું, ટુ બી ક્રાઉડેડ, ક્રાઉડેડ એટલે ટોળું, ઢગલો રોબોટનો, વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. ત્યાં જમણા ખૂણામાં, હવે બધું ભેગું કરો ને તો ધ રાઇટ કોર્નર એટલે જમણા ખૂણામાં, ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. મેટાલિક એટલે મેટલના, ચાંદી જેવા આકારના. ત્યારબાદ ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન એટલે કે લીલા એવા રોબોટ છે. ત્યાં એનો ઢગલો પડેલો હતો, એટલે ત્યાં ગોઠવાયેલા દુનિયાના, જેને કહીએ ને આપણે ક્રાઉડ એટલે ટોળામાં, ત્યાં દુનિયાના રોબોટો હતા. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. સમવેર અમુક એમાંના, સમ એટલે થોડાક, મૂવિંગ એટલે હલન ચલન કરવું, અબાઉટ એટલે એવી રીતે, એઝ ઇફ એવી રીતે, પ્રેક્ટિસિંગ ટુ વોક જાણે કે વોક એટલે કે ચાલવાનો, પ્રેક્ટિસ એટલે કે મહાવરો કરી રહ્યા હોય એવી રીતે હલન ચલન કરી રહ્યા હતા. વાઇલ જ્યારે, સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. સમ એટલે જ્યારે બીજા છે, સ્ટૂડ એટલે ઊભા રહેવું, સ્ટીલ એટલે શાંતિથી, સ્થિર, સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન અમુક, સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન, ઓપરેશન એટલે કાર્યમાં ન હોવું. જો તમારા સ્પેલિંગમાં ઓપરેશનનો મિનિંગ હશે, કાર્યમાં ન હોય એવી રીતે છે એની સ્થિર ઊભા હતા. ત્યારબાદ જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ. જસ્ટ એટલે જેવો કે, એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ. પ્રેમ ચોપરાએ સ્ટેપ્ડ એટલે પગ મૂકવો, ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ, ઓફ ધ હોલ, ઓફ એટલે નો ની નું ના, હોલ એટલે કે રૂમ, જેવો થ્રેશહોલ્ડ એટલે ઉંબરા ઉપર પ્રેમ ચોપરાએ પગ મૂક્યો. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. વન ઓફ ધ રોબોટ એટલે ઓલા જે ખૂણામાં ઊભા હતા ને, વન ઓફ ધ એટલે એમાંનો એક રોબોટ એટલે કે યંત્રમાનવ, સ્વિફ્ટલી એટલે ઝડપથી, કેમ ફોરવર્ડ એટલે તેની સામે છે આવી ગયો. ગુડ ડે સર. અને શું કીધું તો કે ગુડ ડે સર. ત્યારબાદ વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. અને એમ કીધું કે સુપર રોબોટ પ્લાઝામાં તમારું વેલકમ એટલે સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વી હોપ અમને આશા છે કે, હોપ એટલે આશા હોવી, યોર વિઝિટ એટલે તમારી મુલાકાત, હિયર એટલે અહીંની, ક્યાંની તો કે સુપર રોબોટ પ્લાઝાની તમારી મુલાકાત છે. પ્રૂવ્સ એટલે સાબિત થવું, પ્રૂવ એટલે સાબિત થવું, વર્થવાઇલ એટલે કે સફળ સાબિત થાય, એટલે તમે જે લેવા આવ્યા છો એ તમને અહીં મળી રહી એવી અમને આશા છે. ત્યારબાદ ધ સિલ્વર રોબોટ સેડ ઇન એ મેટાલિક વોઇસ. આ બધું કેવી રીતે બોલ્યો તો કે ભાઈ ચાંદી જેવો રોબોટ છે, સેડ ઇન એ મેટાલિક વોઇસ. મેટાલિક એટલે ધાતુ જેવા અવાજમાં. તમને ખબર છે ને, તમે સાંભળ્યા જ પિક્ચરોમાં રોબોટ કેમ બોલે. આપણે જો દરેકની વાણી છે ને અલગ અલગ લહેજો આવે એનો. રોબોટમાં તો એક હરખું ફિટ કરીએ ને તો એક હરખું આવે. તો આ છે એ ચાંદી જેવો સફેદ રોબોટ છે ને ધાતુ જેવા અવાજમાં બધું આવું બોલ્યો. બ્રિલિયન્ટ ઉત્તમ, મમ્બલ્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા છે એ શું ગણગણવા માંડ્યો. મમ્બલ્ડ એટલે ગણગણું, કે બ્રિલિયન્ટ એટલે ઉત્તમ. સમવોટ બીવિલ્ડ્રેડ. બીવિલ્ડ્રેડ એટલે મૂંઝાયેલો અમુક બાબતથી. સમવોટ એટલે થોડોક મૂંઝાયેલો, અમુક બાબતથી મૂંઝાયેલો પ્રેમ ચોપડા છે એ બ્રિલિયન્ટ એ ઉત્તમ છે એવું ગણગણ્યો, એટલે કે એવું બોલ્યો. ધ સેલ્સમેન ગેવ એ પ્રાઉડ સ્માઇલ એઝ હી
headed towards an isolated robot in a metallic blue. Salesman gave a proud smile. ગૌરવપૂર્ણ, proud એટલે ગૌરવપૂર્ણ, smile એટલે કે સ્મિત, as he headed towards. એડ્સ એટલે કે જેવો એ હેડેડ એટલે આગળ વધવું, ટુવર્ડ્સ એટલે ની તરફ, અને આઇસોલેટેડ રોબોટ એટલે જુદો રાખેલો. આઇસોલેશન કરવામાં આવે છે ને અટાણ કોરોનામાં, તો શું કરીએ, જુદું રાખવામાં આવે એ માણસ. આઇસોલેટેડ રોબોટ ઇન એ મેટાલિક બ્લુ. એક ભૂરા રોબોટ, મેટલનો એક ભૂરો રોબોટ છે એના તરફ છે એ સેલ્સમેન આગળ વધતા છે એ ગૌરવપૂર્ણ સ્માઇલ આપતો ગયો. This one is perfectly programmed to function in the household. અને શું કીધું એને? ધીસ વન એટલે આ બધામાંનો આ એક છે ઇઝ પરફેક્ટલી એટલે સંપૂર્ણપણે પ્રોગ્રામ્ડ એટલે બનાવવામાં આવ્યો ટુ ફંક્શન એટલે કાર્ય કરવું ઇન ધ હાઉસ હોલ્ડ કે હાઉસ હોલ્ડ એટલે ઘરકામ કરવા માટે જ બનાવવામાં આવે છે. ક્લિનિંગ, અરેન્જિંગ, ક્લિનિંગ એટલે કે સફાઈ કરવી, અરેન્જિંગ એટલે બધું સરખું કરવું, કલેક્ટિંગ એટલે ભેરું કરવું, ગ્રોસરી, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટમાંથી ગ્રોસરી એટલે કે બધી અનાજ કરિયાણાની વસ્તુઓ લેવી, ટેન્ડિંગ ધ લોન એટલે કે લોન એટલે બગીચાઓની કપાઈ કરવી, કટાઈ જેને કહેવાય એ કરવું, મેઇલિંગ લેટર્સ એટલે કે લેટર્સ મોકલવા, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, તમારા પ્રોગ્રામના જે ટીવીના જે પ્રોગ્રામ હોય એને સંબંધિત, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ ન્યૂઝપેપર અને તમારા ન્યૂઝપેપરમાંથી ઇન્ટરેસ્ટના એટલે કે રસપ્રદ તમારા જે ન્યૂઝ એટલે સમાચાર હોય એને સિલેક્ટ કરવા. આવા બધાય કામ કરવા માટે જ આને બનાવવામાં આવ્યો છે. એક ભૂરા રંગના રોબોટ બાજુ જઈને એને કીધું, ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુડ. ધ સેલ્સમેન પોઝડ એટલે ઊભું રહેવું, ફોર બ્રીથ એટલે કે શ્વાસ લેવા માટે, એન્ડ કન્ટિન્યુડ સેલ્સમેન છે એ શ્વાસ લેવા માટે ઊભો રહ્યો આટલું બોલીને, એન્ડ કન્ટિન્યુડ અને ફરી વખત બોલ્યો, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ કે તમે જે પણ ઈચ્છા રાખો છો, નીડ એટલે જરૂરિયાત રાખો છો, એ કેવી રીતે છે, ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ફોર એટલે માટે, કમાન્ડ એટલે કે હુકમ કરવા માટે મોનિટરની જરૂર પડે, નીડ એટલે જરૂર. તમારી કે રિમોટ કંટ્રોલની આને કમાન્ડ આપવા માટે ખાલી જરૂર પડે અથવા તો પડશે. ત્યાર પછી બીજા ભાગમાં ઓલા એમ કીધું કે ભાઈ તમારે રિમોટ કંટ્રોલની જરૂર પડશે. ત્યારબાદ યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક્ડ પ્રેમ ચોપરા. આસ્ક્ડ એટલે પૂછવું, પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપડાએ પૂછ્યું. યુ મીન એટલે તમારો કહેવાનો મિનિંગ, મતલબ. સિટિંગ એટ હોમ એટલે ઘરે બેઠા બેઠા, સિટિંગ એટલે બેસીને. આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. આઈ કેન એટલે કરી શકું, કમાન્ડ એટલે હુકમ આપી શકું, ધ રોબોટ એટલે રોબોટને, ઇન ધ સિટી માર્કેટ એટલે હું ઘરે બેઠા બેઠા સિટી માર્કેટમાં જો રોબોટ હોય તો એને હુકમ આપી શકું. ત્યારબાદ ઇટ ઓપરેટ્સ વિધિન એ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. ઇટ ઓપરેટ એટલે કામ કરવું. તે કિલોમીટરની, ઇટ ઓપરેટ્સ વિધિન એટલે સુધી, એ લિમિટ એટલે કોઈ પણ મર્યાદા, રેડિયસ એટલે ત્રિજ્યા, ઓફ એ કિલોમીટર, 1 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં છે આ કાર્ય કરી શકે છે અથવા તો ઓપરેટ તમે એને કરી શકો. પછી કિલોમીટરની રેન્જ બહાર જાય ને તો પછી ઓર્ડર લેતો એ કે બંધ થઈ જાય કહેવાનું. બરાબર, બાય ધ વે સારું એ કે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ એટલે પ્રેમ ચોપરાને સમજાવવું.
ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ છે એને શું કહેવામાં આવે છે, અથવા તો આને શું નામ છે, તો કે રામસિંગ 070 એવું કહેવામાં આવે છે. આ એનું નામ છે. યાદ રાખી દઈએ, રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરા છે એ નોડેડ એટલે માથું ધૂણાવવા માંડ્યો. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેઇન્ટ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. માથું ધૂણાવવા માંડ્યો. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ડેમો આપવા માંડ્યો. ધ ગેઇટનું મિનિંગ શું થશે ભાઈ? ચાલવાની રીત. એને શું ડેમો બતાવવા માંડ્યો? તો કે ચાલવાની રીત. ત્યારબાદ ગ્રીપ એટલે પકડ. ત્યારબાદ મૂવમેન્ટ એટલે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન અને બીજા કેટલાક પ્રોગ્રામ એટલે કે એમાં જે પ્રોગ્રામ હોય એ બતાવવા લાગ્યો. એટલે ફંક્શન સુવિધાઓ જે આપેલ હોય એનું ડેમો એને બતાવવા લાગ્યો. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. એવરીથિંગ એટલે કે એની અંદર જે બધું હતું વોઝ વેલ ટ્યુન્ડ સારી રીતે કાર્યરત. ટ્યુન્ડ એટલે કાર્યરત એન્ડ ફિક્સ્ડ એટલે ગોઠવેલું હતું. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા છે સીમ્ડ એટલે દેખાવું, સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ, વિથ ધ ડીલ. ડીલ એટલે આ સોદાથી અથવા તો આ બિઝનેસથી એટલે કે આ ભાવમાં એ કે પ્રેમ ચોપરા છે ટૂંકમાં બધું એને મળી ગયું એટલે એ સંતોષ છે એ દેખાતો હતો કે હાય સારું હાલો. આઈ મસ્ટ ટેલ યુ. હું તમને એ કે જરૂર કહીશ. લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. હું તમને જરૂર કહીશ અથવા મારે તમને જણાવવું જ જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ બધા જ રોબોટ્સની જેમ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટ્સ. એધરિંગ એટલે નિયમ અનુસાર, ટુ ધ ડિસિપ્લિન એટલે કે યંત્ર માનવ બનાવવાનું જે વિજ્ઞાન છે, ઓફ રોબોટિક્સ એટલે યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાન, એના નિયમ એટલે ડિસિપ્લિન એટલે નિયમ અનુસાર રામસિંગ હેઝ અન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપાલ. રામસિંગ છે હેઝ અન ઇનબિલ્ટ સિસ્ટમ. એની પાસે એક ઇનબિલ્ટ એટલે અંદરૂની સિસ્ટમ એટલે પદ્ધતિ છે અથવા તેના ઉપર કાર્ય કરે છે. ઓફ 3 પ્રિન્સિપલ્સ. કયા 3 પ્રિન્સિપલ્સ ઉપર? કે રામસિંગ છે એ 3 સિદ્ધાંતોની રચના પ્રમાણે કાર્ય કરે છે અથવા તો એનામાં ઇનબિલ્ટ સિસ્ટમ એવી ગોઠવવામાં આવી છે. આ પ્રશ્ન ખૂબ પૂછાય છે, ધ્યાન રાખજો. હવે કઈ સિસ્ટમ હોય? પહેલી તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે નું અનુસરણ કરવું. કોનું? તો કે હિઝ માસ્ટર એટલે કે એના માલિકનું. તો કે બધાય રોબોટની જેમ આ રોબોટ પણ છે એ એના માલિકના હુકમનું અનુસરણ કરશે. પહેલું ધ્યાન રાખીને સાંભળી લે, આ પૂછાય જ. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. ધ રોબોટ એટલે યંત્ર માનવ છે વિલ નોટ હાર્મ હ્યુમન. હાર્મ એટલે ઈજા પહોંચાડવી, હ્યુમન્સ એટલે માણસ. અને આ છે રોબોટ એ માણસને ઈજા પહોંચાડતો નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ત્રીજું તો કે રોબોટ છે એ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ટુ સેલ્ફ એટલે પોતાની જાતને છે એ ક્યારેય પણ હાર્મ એટલે કે હાનિ પહોંચાડતો નથી. પ્રેમ ચોપરા હિયર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપાલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરા છે હિયર્ડ એટલે સાંભળવું. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પહેલો સિદ્ધાંત છે કયો? તો કે ભાઈ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર એટલે રોબોટ છે એ પોતાના માલિકનું કહ્યું કરશે. એ જ સાંભળો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ અને તે સિદ્ધાંત છે ઇમ્પ્રેસ્ડ એટલે કે તેને પ્રભાવિત કરી ગયો એટલે કે હિમ એટલે તેને પ્રભાવિત કરી નાખ્યો. એ જ સિદ્ધાંત. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. હી ડીડ નોટ ભૂતકાળ. ડીડ એટલે ભૂતકાળનું વાક્ય થશે. નોટ ટેક. ટેક એટલે લેવું. નોટિસ એટલે સૂચના અથવા ધ્યાનમાં લેવું. ઓફ ધ અધર ટુ એની બીજા 2 સિદ્ધાંત છે એને તો ધ્યાનમાં જ લીધા ન હતા. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીલ. એ ડીડ છે ને ત્યાં ડીલ છે
DEAL and contract of no misuse of the robot. He nodded delightedly. એ આનંદમાં છે એ માથું, delightedly એટલે આનંદમાં, nodded એટલે માથું ધૂણાવવા માંડ્યો. And assigned the sale, assigned એટલે સાઇન કરવી, the sale deal and contract, સેલની જે ડીલ હતી એના ઉપર અને કોન્ટ્રાક્ટ ઉપર છે નો મિસયુઝ ઓફ ધ રોબોટ. કોન્ટ્રાક્ટ કયો હતો તો કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ. મિસયુઝ એટલે ગેરઉપયોગ કરવો, રોબોટ એટલે યંત્ર માનવનો. એ જે કોન્ટ્રાક્ટ હતો એના ઉપર એને સાઇન કરી દીધા. હી હેડ નાવ ગોટ એ સર્વન્ટ એન્ડ અન અકમ્પ્લીસ. હી હેડ પૂર્ણ ભૂતકાળ, નાવ એટલે કે હવે, એની પાસે એક સર્વન્ટ એટલે કે નોકર હતો, એન્ડ અન અકમ્પ્લીસ અને એક સાગરીત હતો. સાગરીત કેના માટે હોય તો કે કોઈ પણ ક્રાઇમ કરવા માટે હોય. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. ઇફ એટલે કે જો રામસિંગ 070 માય રોબોટ મારો રોબોટ 070 રામસિંગ કેન શોપ, કેન એટલે કરી શકું, શોપ ફોર ગ્રોસરી કે ભાઈ અનાજ કરિયાણા માટે છે એ શોપે જઈ શકે. ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. તો એ કે શા માટે તો હીરા જેવી વસ્તુઓ, જ્વેલ્સ એટલે કે સોનું ને હીરું રૂપું વગેરે. પણ અહીંયા શું છે તમારે હીરા. વાય નોટ ધ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, એવી કે સારી થિંગ્સ એટલે સારી વસ્તુઓ શા માટે ન લઈ શકે. થોટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ છે એ એવું વિચાર્યું કે જો આ રોબોટ મારો રોબોટ છે એ કે અનાજ કરિયાણું લઈ શકે તો હીરા શું કામ ન લઈ શકે. હીરા એ કે લઈ શકે. બરાબર. મરવાનો થયો રામસિંગ આયરે પ્રેમ ચોપડો. રેડી. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. ઇન ધ માર્કેટ એટલે માર્કેટમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, રોબોટ છે એ ઘણા હેવી એટલે કે ભારે, પેકેટ એટલે કે સામાન ઉપડતા. બાઇંગ થિયેટર ટિકિટ્સ, બાઇંગ એટલે ખરીદવું, થિયેટર ટિકિટ એટલે સિનેમાની ટિકિટો. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર એ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. જો હવે શું કહેવાનું થાય, સ્ટીલ એટલે છતાં પણ, સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, અમ્યુઝિંગ એટલે આશ્ચર્યમાં પમાડી દે તેવા સર્વન્ટ, સર્વન્ટ એટલે નોકરો. એ કે આપણને માર્કેટમાં કેવા બધા રોબોટ દેખાય તો કે કેરિંગ હેવી પેકેટ, પેકેટ ઉપાડતા હોય ભાઈરેંગા એવા. બાઇંગ થિયેટર ટિકિટ, થિયેટરની ટિકિટ છે એ લેતા હોય એવા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, ટુ ધ કાર્સ એટલે કાર સુધી, ગ્રોસરી એટલે કરિયાણું લઈ જતા હોય એવા. વેર એ કોમન સાઇટ, આવા એ કે સામાન્ય રીતે રોબોટો છે એ જોવા મળે છે. બટ પણ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, પણ છતાં પણ વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર અને એમ્યુઝિંગ એટલે કે રમૂજ પ્રમાણે તેવા એ નોકરો હતા, અથવા તો ત્યારે એ હતા બધાય. રામસિંગ 070 વોઝ ટ્રુલી એફિશિયન્ટ. એમાંનો રામસિંગ છે એ ખૂબ જ કાર્યક્ષમ હતો. રામસિંહ આ જે આપ્યો ને એ ખૂબ જ કાર્યક્ષમ હતો. થ્રુલી એટલે ખૂબ જ, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. વિથ ટ્રીમેન્ડસ સ્પીચ એન્ડ એક્યુરસી, કહેવાની સાથે તો કે ટ્રીમેન્ડસ સ્પીચ, સ્પીડ સોરી તે અતિશય ઝડપ, એન્ડ એક્યુરસી એટલે ચોકસાઈથી કાર્ય કરતો હતો, અથવા તો એના માટે એ પૂરતો એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ હતો. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. હી કલેક્ટેડ, કલેક્ટેડ એટલે ભેરું કરી લેવું, ધ ગ્રોસરી એટલે કરિયાણું, ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી આપણે મોલમાં જઈને ટ્રોલી આપે ને, ઢળતા હોય પછી આપણે ગધાની જેમ એની અંદર કે એ તમામ પ્રકારની ગ્રોસરી છે એ ભેગી કરી લેતો. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને પોતાના માલિકની
નેક્સ્ટ કમાન્ડ એટલે કે પછીના હુકમની છે એ પોસ્ટ એટલે કે વેઇટ કરતો અથવા તો એટલા માટે એ અટકી જતો. 2 kilograms of mangoes ripe and juicy, commanded Prem Chopra from a distance. ફ્રોમ એ ડિસ્ટન્સ એટલે કે થોડી દૂરીથી અથવા તો ખૂબ જ અંતરથી પ્રેમ ચોપરા કમાન્ડેડ એટલે પ્રેમ ચોપરાએ કમાન્ડ આપી કે 2 kilograms ઓફ મેંગોઝ એટલે 2 કિલો મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી એટલે પાકેલી, રાઇપ એટલે પાકેલી અને જ્યુસી એટલે કે રસદાર છે એ લઈ લે એમ. સીંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, સીંગ એટલે જોવું, પડી રહેવું, એ હ્યુજ પાઇલ, પાઇલ એટલે ઢગલો, ઓફ મેંગોઝ મેંગોનો ખૂબ મોટો ઢગલો જોઈને ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. ઇન નો ટાઈમ પડવારમાં એટલે થોડીક જ વારમાં, ઇન નો ટાઈમ એટલે પડવારમાં રામસિંગ 070 હેડ સિલેક્ટેડ, સિલેક્ટેડ એટલે લઈ લેવું, પસંદ કરી લેવું, ધ બેસ્ટ વન્સ એ ઢગલામાંથી બેસ્ટ જ્યુસી એન્ડ રાઇપ જે મેંગો હતી એ રામસિંગ 070એ તરત લઈ લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. અને ત્યારબાદ પ્રેમ ચોપરા છે એના કમાન્ડર એટલે રોબોટનું જે કમાન્ડર હોય ને, એટલે એક પ્રકારનું જે કમાન્ડ આપવાનું જ્યાં ફિટ કર્યું હોય ત્યાં એ કે બોલ્યો કે પે એટ ધ કેશ કાઉન્ટર. અને આ જે બધું લીધું છે કેરી ને આન તેન એના માટે પે એટલે ચૂકવવું, એટ ધ કેશ કાઉન્ટર એટલે કેશ કાઉન્ટર જે મોલમાં રાખ્યા હોય ને ત્યાં એ કે ચૂકવણું કરી દે. એવું પ્રેમ ચોપરાએ એના કમાન્ડર એટલે રોબોટના કમાન્ડર મશીનમાં કહ્યું. ત્યારબાદ આપણે આવતા લેક્ચરમાં આગળ શું થાય છે, હવે આ બે હપીને શું કાર્યક્રમ કરે છે એના વિશે ભણશું. ત્યાં સુધી ટેક કેર, ધન્યવાદ.